પોલીસે નીતિનને લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજે કરી તપાસ હાથ ધરી છે. આરોપીના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ કેસમાં અગાઉ 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. પોલીસ તપાસ મુજબ આરોપીઓ સુરતમાં હીરા વેપારીઓ દ્વારા રેપનેટ વેબસાઇટ પર મૂકવામાં આવેલી હીરાની વિગતો, વેપારીઓના નામ અને સંપર્ક નંબરો મેળવતા હતા. ત્યારબાદ એક્સિમ્પેડિયા જેવી વેબસાઇટ પરથી અમેરિકાની જાણીતી હીરા કંપનીઓ અને તેમના અધિકારીઓના ફોટા તથા લોગો મેળવવામાં આવતા હોવાનો પોલીસનો દાવો છે. માહિતીના આધારે આરોપીઓ વિદેશી વર્ચ્યુઅલ મોબાઈલ નંબરો પર કંપનીના અધિકારીઓના ફોટા સાથે નકલી વોટ્સએપ એકાઉન્ટ બનાવતા હતા. ત્યારબાદ સુરતના હીરા વેપારીઓનો સંપર્ક કરી પોતે વિદેશી કંપનીના પ્રતિનિધિત્વ અથવા ખરીદદાર હોવાનું જણાવી હીરાની ખરીદી માટે વાતચીત કરતા હતા. આરોપીઓ વેપારીઓને 7 દિવસમાં પેમેન્ટ કરવાની ખાતરી આપી વિશ્વાસ કેળવતા અને ત્યારબાદ કિંમતી હીરાની ડીલ ફાઇનલ કરતા હતા. સોદો નક્કી થયા બાદ હીરા દુબઈ, હોંગકોંગ અને બેંકોક જેવા સ્થળોએ મોકલવા માટે વેપારીઓને કહેવામાં આવતા. પોલીસના જણાવ્યા અનુસાર હીરાનો માલ મળી ગયા બાદ આરોપીઓ પોતાના ઉપયોગમાં લીધેલા વર્ચ્યુઅલ મોબાઈલ નંબર અને અન્ય સંપર્ક માધ્યમો બંધ કરી દેતા હતા અને વેપારીઓને પેમેન્ટ કરવામાં આવતું ન હતું. સુરત શહેર એ ડાયમંડના વ્યાપાર માટે સમગ્ર ભારત અને વિશ્વમાં પ્રખ્યાત છે. એ જ અનુસંધાને સુરતમાં હીરાનો વ્યાપાર કરતા વેપારીઓ પોતે જે હીરાઓ તૈયાર કરેલા છે એ હીરા રેપનેટ નામની એક વેબસાઇટ છે કે જે ઇન્ટરનેશનલ લેવલની છે. આ વેબસાઇટ ઉપર પોતે બનાવેલા હીરા પોતે અપલોડ કરે છે. એની ડિઝાઇન, એનો કલર, એનું વજન, આ માહિતી સાથે અપલોડ કરી અને ત્યારબાદ જે કસ્ટમર હોય એ કસ્ટમર પોતે આ હીરો જોઈ અને એ ડાયરેક્ટ એ વ્યાપારી પાસે પોતે ઓર્ડર કરી અને પોતે ખરીદી કરતા હોય છે. આવું જ આ જ પ્રકારની જે પ્રક્રિયા છે એમાં અમુક અસામાજિક તત્વો, ગુનેગારો પોતે આ સાઇટનો દુરુપયોગ કરી અને ઘણા બધા વેપારીઓ સાથે છેતરપિંડી કરતા હોય છે. એવો જ એક બનાવ ઓક્ટોબર 2025માં બનવા પામેલ હતો. જે અનુસંધાને ફરિયાદી શ્રી સંજયભાઈ ગોટીની ફરિયાદ લઈ અને જે તે સમયે આરોપીઓની ધરપકડ કરેલી હતી. એ જ આરોપીઓ પૈકી એક નીતિન વડછક કરીને આરોપી ઉંમર વર્ષ 30નો એ નાસ્તો ફરતો હતો. એ આરોપીની બાતમીના આધારે એ સાયબર ક્રાઇમમાં એની ધરપકડ થઈ અને ત્યારબાદ અમે સાયબર ક્રાઇમથી ટ્રાન્સફર વોરંટના આધારે અમારા ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપીએ પોતે દુબઈ જઈ અને ગેરકાયદેસર રીતે હીરો ત્યાંથી મેળવી અને અન્ય સહ આરોપીને પોતે પૂરો પાડેલ હતો. એ પ્રકારની એની ભૂમિકા છે.